નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર શ્રીના અંતર્ગત નીટના પ્રશિક્ષણ તાલીમ વર્ગમાં વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ ધારે આપની સાથે વિદ્યુત રસાયણના એકમમાં હજુ વધુ સારા મુદ્દાઓને લઈને ઉપસ્થિત થયો છું. આપ સૌ દર એપિસોડમાં જેમ જોડાયા છો, તો આજે પણ બી રેડી વિથ યોર પેન એન્ડ નોટબુક. સારી વસ્તુઓને હંમેશા તાત્કાલિક નોંધવાની ટેવ મેળવી લો, કેળવી લો, કારણ કે તમને આ સ્ટેજ પરથી મારા જેવા બીજા અન્ય તજજ્ઞોશ્રીઓ શ્રી પાનસુરિયા સાહેબ, બિપિનભાઈ નાયક, પંડ્યા સાહેબ, આ બધા સારા અને ચુનંદા શિક્ષકો કેમિસ્ટ્રીના વિષય લઈને તમને અવનવું સારું શિક્ષણ નીટ બેઝ શિક્ષણ તમને અહીંથી આપીશું. અમે તમને આપી રહ્યા છીએ. તો તમને અમારા 1-2 એપિસોડના જોડાણથી જ ખબર પડી જાય કે આપણી ક્વોલિટીમાં આ રીતે આ નીટ પ્રશિક્ષણના તાલીમ વર્ગમાં જોડાવાથી તમને કેટલો ફાયદો છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને આપણા વિદ્યુત રાસાયણિક એટલે કે વિદ્યુત રસાયણના પ્રકરણમાં આગળ જેમ આપણે વિદ્યુત રાસાયણિક કોષની માહિતી શીખ્યા, તો મારે તમને આજે વિદ્યુત વિભાજનના કોષ અંગે અથવા વિદ્યુત વિભાજનની પ્રક્રિયા અંગે તમને સમજાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષનો તફાવત શું છે? વોટ ઇઝ ધ મેઇન ડિફરન્સ ઇન બિટવીન ધીસ ટુ સેલ? વિદ્યુત રાસાયણિક કોષ પણ કોષ જ છે, તો વિદ્યુત વિભાજન કોષ પણ એ કોષ જ છે, જેમાં વિદ્યુત સંકળાયેલી છે રાસાયણિક પ્રક્રિયાના અંતર્ગત. પહેલો તફાવત સિદ્ધાંતનો જુઓ. વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત કયો છે? તો ત્યાં આગળ તમે સિદ્ધાંતને જો સમજો તો તમે જાણો છો તે પ્રમાણે કે જે કોષમાં ધ્રુવો પર થતી રાસાયણિક પ્રક્રિયાને પરિણામે ઉદ્ભવતી રાસાયણિક ઉર્જાનું જે કોષ વિદ્યુતમાં રૂપાંતરણ કરે તેને વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. અને આવા કોષની કોષ પ્રક્રિયા સાથે સંકળાયેલો જે કોષ પોટેન્શિયલ હોય છે, ઓલવેઝ પોઝિટિવ હોય, હંમેશા ધન હોય. હંમેશા વિદ્યુત રાસાયણિક કોષની રેડોક્સ પ્રક્રિયાઓ સ્વયં પ્રેરિત હોય. પરિણામે આપણને જે રાસાયણિક ઉર્જા છે તેનું આ કોષ વિદ્યુતમાં રૂપાંતરણ કરે છે. એટલે આપણે બીજા ઘણા બધા બેટરીના સેલને બધું જોઈ ગયા. તો આ પાયાનો તફાવત આપણે વિદ્યુત વિભાજન કોષ માટે કરીએ. તો વિદ્યુત વિભાજન કોષમાં પણ રેડોક્સ પ્રક્રિયા સંકળાયેલી છે કે જેમના કોષ પોટેન્શિયલ ઈ સેલના મૂલ્યો ઋણ હોય. ધન મૂલ્ય હોય તો પ્રક્રિયા આપમેળે થાય. ઈ સેલનું મૂલ્ય ઋણ હોય તો તે પ્રક્રિયા આપમેળે ના થાય. અને આપણે એવી રાસાયણિક પ્રક્રિયા કરાવવી હોય તો, if we want to proceed the redox reactions which has E cell value negative, then what to do? हम क्या कर सकते हैं? विद्यार्थी मित्रों, થર્મોડાયનેમિક્સમાં ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ખૂબ સારી રીતે તમે સમજ્યા છો કે આપમેળે તમામ પ્રક્રમો જે થાય તેના તેની પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ મળે, લેસ ધેન 0 મળે. તો એ જ રીતે અહીંયા મેં વિદ્યુત રાસાયણિક કોષની સાથે સંકળાયેલી રેડોક્સ પ્રક્રિયા જે આપમેળે થાય તો તેના સેલ પોટેન્શિયલનું મૂલ્ય ઓલવેઝ ગ્રેટર ધેન 0 મળે. તો તેના ડેલ્ટાજીનું મૂલ્ય શું મળે? ઓલવેઝ લેસ ધેન 0, ધેટ ઇઝ નેગેટિવ. ઓલ રાઈટ. પણ વિદ્યુત વિભાજન જેના વિશે આપણે આજે શીખીશું
તેની રેડોક્સ પ્રક્રિયા માટેનો ઈ સેલ જે ઋણ છે, તો નેચરલી તેની સાથે સંકળાયેલી મુક્ત ઉર્જા જે હશે, પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર જે હશે, ડેલ્ટા G0, ઇટ કેન નોટ બી નેગેટિવ, ઇટ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 0, પોઝિટિવ છે. અને આવી પ્રક્રિયાઓ જે સ્વયં પ્રેરિત નથી, તે પ્રક્રિયા જો કરાવવી હોય તો એ પ્રક્રિયાને કરવા માટે આપણે એક્સટર્નલી એનર્જી આપવી પડે. એક્સટર્નલી એનર્જી આપીએ તો પ્રક્રિયા થાય. એક્સટર્નલી એનર્જી જ્યાં સુધી આપતા રહીએ ત્યાં સુધી પ્રક્રિયા થાય. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષમાં પણ 2 અર્ધકોષ હતા, પણ તેની સંરચનામાં બંને અર્ધકોષને આપણે જુદા જુદા પાત્રમાં રાખ્યા હતા. જે તે વિદ્યુત ધ્રુવને તેના જ ક્ષારના દ્રાવણના સંપર્કમાં અથવા તેના જ વિદ્યુત વિભાજનના દ્રાવણના સંપર્કમાં આપણે ડૂબાડીને રાખીએ છીએ. શામાં? વિદ્યુત રાસાયણિક કોષમાં. પણ વિદ્યુત વિભાજન કોષમાં શું જોવાનું છે? તો કે વિદ્યુત વિભાજન કોષમાં જે કોષ છે, કોષનું જે પાત્ર છે, તે પાત્રમાં વિદ્યુત વિભાજ્ય જે હોય છે તેના સંપર્કમાં જે તે પાત્રમાં જ બંને વિદ્યુત ધ્રુવો આપણે ડૂબાડીશું અને તેઓનું જોડાણ વિદ્યુત વાહક તાર દ્વારા આપણે એવી જગ્યાએ કરીશું જ્યાંથી બાહ્ય સ્ત્રોતમાંથી વિદ્યુતનો પ્રવાહ ધ્રુવો દ્વારા દ્રાવણમાં આવે. તો જે રેડોક્સ પ્રક્રિયાઓ વિદ્યુત પ્રવાહને દાખલ કરવાથી જો કરી શકાતી હોય, બાહ્ય વિદ્યુત ઉર્જા દ્વારા કરી શકાતી હોય, એવી રેડોક્સ પ્રક્રિયાઓ કે જેઓના ઈ સેલના મૂલ્યો ઋણ હોય, તેવી પ્રક્રિયાઓને આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ કહીએ છીએ. અહીંયા આપણે આ જે બાબત વિદ્યુત વિભાજનની આપણે જે કરવાના છીએ, તો વિદ્યુત વિભાજન કોનું કરીએ છીએ આપણે? વિદ્યુત વિભાજનના એપરેટર્સમાં જેના દ્વારા બાહ્ય સ્ત્રોતમાંથી વિદ્યુત આવવાની છે તેઓ વિદ્યુત ધ્રુવો છે. આ વિદ્યુત ધ્રુવો જે વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડૂબાડેલા છે તે દ્રાવણો, જેને આપણે વિદ્યુત વિભાજ્યો કહીએ છીએ, તે દ્રાવણોના જે ઘટક આયનો છે તે પ્રક્રિયા પામનાર સક્રિય આયનો છે. હા, ક્યારેક દ્રાવણમાં જે વિદ્યુત વિભાજ્ય સાથે સંકળાયેલા જે ધાતુ આયનો કે ઋણ આયનો છે, તેઓ પ્રક્રિયા વિદ્યુત ધ્રુવ ઉપર જઈને રિડક્શનની કે ઓક્સિજનની પ્રક્રિયા પામી પણ શકે, પામી ન પણ શકે, પામી પણ શકે, પામી ન પણ શકે. વાય આઈ રિપીટ ધીસ સ્ટેટમેન્ટ? ધ રીઝન, આપણું વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ છે એની પ્રકૃતિ કઈ છે? ક્ષારનું પીગલિત દ્રાવણ લીધું છે કે ક્ષારનું જલીય દ્રાવણ, પાણીમાં એને દ્રાવ્ય કરીને દ્રાવણ બનાવ્યું હોય, વધુ જથ્થો દ્રાવ્ય થયો હોય તો સાંદ્ર દ્રાવણ બને, દ્રાવ્ય જેને ઓગાળે છે તેની માત્રા ઓછી હોય તો મંદ દ્રાવણ બને, પણ પાણીમાં બનેલું દ્રાવણને આપણે કહીશું જલીય દ્રાવણ. Which type of the electrolyte is taken in a electrolytic cell? Whether it is molten or fused material કે aqueous solution. બસ આ કેની વચ્ચે જે તફાવત આવે ને એના ઉપર પણ વિદ્યુત વિભાજન દરમિયાન ધ્રુવો પર જે નિપજો મળશે ને તેનો આધાર રહેલો છે. તો વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન મળતી ધ્રુવો પરની જે નિપજો છે તેનો આધાર નંબર 1, હું તમને કાઉન્ટિંગ કરાવું છું. ઓન વિચ ફેક્ટર્સ ધ પ્રોડક્ટ્સ આર ડિપેન્ડન્ટ. ધ નંબર 1, દ્રાવણમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા ઉપર આધાર છે. જ્યાં સુધી વિદ્યુત દાખલ કરીશું ત્યાં સુધી જ કોષની અંદર પ્રક્રિયા થશે અને ત્યાં સુધી જ ઘટક આયનો ત્યાં આગળ ધ્રુવો પર પ્રક્રિયા પામશે અને તેની નિપજો આપશે. So, this is the first and essential factor in the source of electricity. નંબર 2, ધ્રુવોની પ્રકૃતિ.
આપણે વિદ્યુત વિભાજનની જે વિદ્યુત વિભાજ્ય માટે આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવા માંગીએ છીએ તે વિદ્યુત વિભાજ્યની પ્રક્રિયા કરાવવા માટે કયા પ્રકારના વિદ્યુત ધ્રુવો વાપર્યા? ગ્રેફાઇટ જેવા નિષ્ક્રિય, ગ્રેફાઇટ કે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ તરીકે લઈ શકીએ, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્લેટિનમ ઇઝ એ વેરી વેરી પ્રેશિયસ મેટલ, ખૂબ મોંઘી છે. નિષ્ક્રિય ધાતુ પોતે નિષ્ક્રિય ધ્રુવ તરીકે કાર્ય કરે, પોતે પ્રક્રિયામાં ભાગ ન લઈને સપાટી ઉપર ઘટક આયનોની પ્રક્રિયા કરવા માટેની ફેસિલિટી પૂરી પાડે છે. સો ઇટ ઇઝ એ ન્યુટ્રલ ઇલેક્ટ્રોડ. અને અધાતુ તરીકે ગ્રેફાઇટ પણ, કાર્બનના સળિયા ગ્રેફાઇટ પણ નિષ્ક્રિય ધ્રુવ તરીકે લઈ શકાય. તો નિષ્ક્રિય ધ્રુવો લો ત્યારે કઈ પ્રક્રિયા થશે, અને આપણા ક્ષારમાં જે ઘટક આયનો છે, ધાતુ આયનો, તેને અનુસંધાનમાં, જેમ કે મારે કોપર સલ્ફેટનું મેં દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે લીધું હોય તો વિદ્યુત કોષના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હોય અને ગ્રેફાઇટના ધ્રુવો ડૂબાડીને પ્રક્રિયા કરવામાં આવે, અને કઈ પ્રક્રિયા થશે, અને તેને બદલે એ જ વિદ્યુત વિભાજનનું દ્રાવણ લઈને હું સક્રિય કોપર ધાતુના વિદ્યુત ધ્રુવો મૂકું અને બાહ્ય સ્ત્રોતમાંથી વિદ્યુત પ્રવાહ ધ્રુવો મારફતે પસાર કરું, ત્યારે કઈ પ્રક્રિયા થશે? બંનેની નિપજો અલગ હશે. પ્રોડક્ટ્સ આર ડિફરન્ટ વેન વી ચેન્જ ધ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ. સો ધ પ્રોડક્ટ્સ આર ઓલવેઝ ડિપેન્ડન્ટ on the type of electrodes which have been used during the electrolysis. આ બીજી વાત થઈ. આ સિવાય ત્રીજી બાબતમાં આપણે સમજી શકીએ એમ છે કે વિદ્યુત વિભાજનનું સાંદ્રણ. સાંદ્ર દ્રાવણ લઈએ, મંદ દ્રાવણ લઈએ, પીગલિત દ્રાવણ લઈએ, પ્રક્રિયા બદલાઈ જાય. તો આ એક ત્રીજી બાબત થઈ. તો અહીંયા આજે હું તમને વિદ્યુત વિભાજનની કેટલીક વિગતો સમજાવીશ, અને આપણે જોઈએ કે આ જે દ્રાવણો એની પ્રકૃતિ બદલાય તો કેવી રીતે નિપજો બદલાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આપણી બુકમાં જે ઉદાહરણો આપ્યા છે વિદ્યુત વિભાજન માટે, જેમ કે સોડિયમ ક્લોરાઇડના વિવિધ સાંદ્રતાવાળા દ્રાવણ લઈએ, કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ શકાય, ઝિંક સલ્ફેટનું દ્રાવણ લઈ શકાય, સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લઈ શકાય, અલગ અલગ દ્રાવણો, અને વિદ્યુત ધ્રુવોની પસંદગી અલગ અલગ લઈને આપણે જ્યારે આ પ્રક્રિયા કરીએ તો કેવી પ્રક્રિયા થાય, કઈ રીતે થાય એ આપણે શીખીશું. પણ તફાવત તમને ખબર પડી ગઈ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, કે હંમેશા વિદ્યુત વિભાજન કોષની પ્રક્રિયા આપમેળે થતી નથી. તેના ઈ સેલનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. તેની સાથે સંકળાયેલ મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જે હંમેશા ધન હોય છે. ઓલરાઇટ. તો ધીઝ આર ધ મેઇન કન્સેપ્ટ બિહાઇન્ડ ધ ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ. તો જુઓ, હું અહીંયા આગળ ટેલિટોપ પર તમારી સામે મેં જે EMF શ્રેણી આપી છે એ શ્રેણીમાં રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં મેં ગોઠવણી આપી છે. સૌથી ઉપર MnO4 માઇનસ આયનનું Mn+2 માં રિડક્શન થાય તો તેનો પોટેન્શિયલ જે 1.51 વોલ્ટ જે હાઈએસ્ટ છે, અહીંયા મેં લિમિટેડ તત્વો લીધા છે, ધાતુ આયનો લીધા છે, તો એ લિસ્ટમાં તે હાઈએસ્ટ વેલ્યુ છે. એ ક્રમમાં નીચે જઈએ તો રિલેટેડ 1.54થી ઘટતા ક્રમમાં 1.4, 1.36, 1.09, 0.8, 0.34, પણ પાછી આડી લાઈન પણ દેખાય છે તમને. H ધનાયનના રિડક્શનનો પોટેન્શિયલ કેટલો? 0.0 વોલ્ટ. હવે આ જે પોટેન્શિયલ છે તમારી સામે 0.0 વોલ્ટ, તો વિદ્યાર્થી મિત્રો 0 વોલ્ટ આપણે સાપેક્ષ એનો સ્વીકાર કર્યો છે. પ્રમાણિત તત્વ તરીકે હાઇડ્રોજનને સ્વીકારીને આપણે તેના રિડક્શન પામવાનો પોટેન્શિયલ, એટલે કે તેના ધનાયન Hના રિડક્શનના પોટેન્શિયલની પ્રક્રિયા સાથે સંકળાયેલો પોટેન્શિયલ, એનું મૂલ્ય આપણે 0.0 વોલ્ટનો સ્વીકાર કરી લીધો છે, નિરપેક્ષ સ્વીકાર કરી લીધો છે. પરિણામે
જે બીજા મૂલ્યો તમારી સામે ટેલિટોપ પર દેખાય છે ને, ધીઝ આર ધ ઇન્ક્રીઝિંગ રેટ, એ બધા મૂલ્યો આ હાઇડ્રોજન જે ઇલેક્ટ્રોડ છે, હાઇડ્રોજન જે રીતે રિડક્શન પામે છે તેનો પોટેન્શિયલ છે, તો હાઇડ્રોજન સંદર્ભ ધ્રુવ તરીકે લઈને આ બીજા અર્ધકોષો દ્વારા તેનું જોડાણ કરીને જે વિદ્યુત રાસાયણિક કોષ બને છે તેના સેલ પોટેન્શિયલ પરથી આપણે આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પ્રમાણિત કર્યા છે. તો પ્રમાણિત તત્વ સાથે હાઇડ્રોજનના ઓક્સિડેશનની પ્રક્રિયા હોય કે અહીંયા દર્શાવેલી રિડક્શનની પ્રક્રિયા હોય, અત્યારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેમ મેં 0.0 વોલ્ટ આપ્યું છે, તો આ જ હાઇડ્રોજનના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય પણ આપણે કેટલું લઈશું? 0.0 વોલ્ટ છે, કારણ કે પ્રમાણભૂત તત્વ તરીકે હાઇડ્રોજનનો આપણે સ્વીકાર કર્યો છે. અત્યારે આપણે રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ છીએ અને પ્રણાલિકાગત આપણે કોઈ પણ વાત કરીએ, હું તમને એમ કહું કે Fe+2નો પોટેન્શિયલ -0.44 વોલ્ટ છે, એટલે ત્યાં તમારે સમજી લેવાનું કે હું રિડક્શન પોટેન્શિયલની જ વાત કરું છું. પણ મારે એસ્પેશિયલી ખાસ કરીને ઓક્સિજન પોટેન્શિયલની વાત કરવી હોય તો મારે ત્યાં શબ્દ ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય આવું છે તેવું છે એ વિગત આપવી પડે. સો ધીસ ઇઝ ધ ઓર્ડર ઓફ ધી રિડક્શન પોટેન્શિયલ વેલ્યુઝ ઓફ સમ ઇલેક્ટ્રોડ્સ. આ શ્રેણી ઘણી બધી બાબત કહી જાય છે. પહેલી બાબત, આ શ્રેણી ઘણી બધી બાબત કહી જાય છે. એમાં પહેલી બાબત, આપણે હું તમને પ્રશ્ન મૂકું, ચલો મેં આ બે પસંદ કર્યા, એક આ અને બીજો આ. અહીંયા આગળ ઝીંકનો પોટેન્શિયલ ઋણ છે, દેખાય છે ને મિત્રો? અહીંયા આગળ બ્રોમાઇન જે બ્રોમાઇડમાં રિડક્શન પામે છે તેનો પોટેન્શિયલ 1.09 છે. આ શ્રેણીને જોઈને આપણે પ્રશ્ન કરી શકીએ. કયો પ્રશ્ન? કે આ બે અર્ધકોષને જોડીને મારે વિદ્યુત રાસાયણિક કોષ રચવો હોય તો આ બે અર્ધકોષમાંથી કયો અર્ધકોષ એનોડ બનશે, કયો અર્ધકોષ કેથોડ બનશે? આપો તો જવાબ. ચાલો, મેં તમને સમજાવ્યું છે, એનો કન્સેપ્ટ આપ્યો છે. તો એનો જવાબ તમને ખબર છે કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે જ એનોડ બને અને ત્યાં જ ઓક્સિડેશન થાય. અને ઓક્સિડેશન થાય તો શું થાય? તો કે તેની ધાતુ પરમાણુઓ ઓક્સિજન પામીને આયનમાં ફેરવાય. એટલે કે ઝીંક પરમાણુ એનો અર્ધકોષ જો એનોડ હોય તો એનોડ પર પ્રક્રિયા જે થશે તે આ જ પ્રક્રિયા થાય, ઝીંક ગીવ ઝીંક 2+ અને આ એનોડ. કેથોડની પ્રક્રિયા ક્યાં થાય? તો કે બ્રોમિનમાંથી બ્રોમાઇડ આયન રિડક્શન થવાનું ને, એ જ થાય. મારે પ્રક્રિયા દર્શાવી હોય તો Br2 + 2 ઇલેક્ટ્રોન ઇટ વિલ ગીવ ટ્વાઇસ Br- આયન. આની પ્રક્રિયા જો ખરેખર આપવી હોય તો ઝીંકમાંથી ઝીંક 2+ આયન બનશે, 2 ઇલેક્ટ્રોન. અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે ઓક્સિડેશન, અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો સ્વીકાર થવો એટલે કે રિડક્શન. અને મારે આ બે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો શું કરવાનું? કે ક્ષાર સેતુની તો જરૂર પડે જ. ડાબી બાજુએ એનોડિક અર્ધકોષ મૂકવાનો, જેનું ઓક્સિડેશન થાય એમ મૂકી જો, ઝીંક પરમાણુમાંથી ઝીંક આયનો બન્યા. પ્રમાણિત કરવું હોય તો મારે તાપમાન પણ આપવાનું અને 1 મોલર સાંદ્રણવાળું દ્રાવણ લેવાનું, પછી ઝીંક સલ્ફેટ હોય. ક્ષાર સેતુ મૂક્યો. રિડક્શન કોનું થયું? તો કે બ્રોમિનનું બ્રોમાઇડમાં થયું. ઓકે, અહીંયા મારે સાંકેતિક નિરૂપણમાં કોષ જ્યારે લખવો હોય તો હું કઈ તકેદારી રાખીશ? મારે આ અર્ધકોષને આવી રીતે લખવાનું, Br2 gives Br- પ્લેટિનમ? ના, આવી રીતે દર્શાવી શકાય, પણ સેલના સાંકેતિક નિરૂપણમાં આપણે એવું ન મૂકી શકાય, કારણ કે ક્ષાર સેતુ વિદ્યુત વિભાજ્યોના સક્રિય આયનોને જોડવાનું કામ કરે છે. એટલે આયન્સ બે બાજુ તેની સાથે આયનોનું દ્રાવણોમાં જે આયનો છે ને, અને એમાંય સક્રિય આયનો છે, તેની સાથે સંપર્ક ક્ષાર સેતુનો દર્શાવવાનો છે. એટલે હવે આ કોષનું નિરૂપણ આ રીતે થાય. જ્યારે પ્રક્રિયક વાયુ હોય તો આપણે એક વાતાવરણ લખીએ છીએ અને અધાતુઓ જે પ્રક્રિયા પામે છે નિષ્ક્રિય ધ્રુવ પ્લેટિનમ લઈએ છીએ. આ રીતે એક બાબત તમારી સામે મેં ચર્ચા કરી. એટલે વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ
આપણે પહેલાં તો એ રીતે કરી શકીએ કે બે કોઈપણ અર્ધકોષ આપ્યા હોય તો વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ કોણ કેથોડ કોણ વર્તી શકે. એ વસ્તુ આપણે જે જોઈ ગયા. હવે હું તમને એ જ વસ્તુની વાત કરું કે તમને મેં પ્રક્રિયા આપી હતી ઝીંક ગીવ્સ ઝીંક 2+ + 2 ઇલેક્ટ્રોન, બ્રોમિન gas after gaining electron convert to 2 bromide ion. કોષ પ્રક્રિયા આ થઈ, આને આપણે કોષ પ્રક્રિયા કહીએ. એનો ડેલ્ટા ઈ કહો કે ઈ સેલ કહો, એ હંમેશા આપણને પોઝિટિવ જ મળશે. એટલે કે ઝીંકની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી ઝીંક બ્રોમાઇડ મળશે. આ આપમેળે થશે. પણ હવે ઊંધું વિચારો, મારે ઝીંક બ્રોમાઇડમાંથી ઝીંક ધાતુ અને બ્રોમિન વાયુ નિપજ જો જોઈતી હોય તો આ પ્રક્રિયાથી વિરોધી પ્રક્રિયા થઈ ને, અને આપણને આ નિપજો જોઈએ છે તો શું કરીશું? વોટ શેલ વી ડુ? તો આ બાબત આપણને આ નિપજો, આ દ્રવ્યમાંથી આ જ નિપજો મળી શકે, પણ આ જે પ્રક્રિયા છે એનાથી વિરોધી પ્રક્રિયા કરાવીએ તો આ પ્રક્રિયા કરવા માટે આપણને વિદ્યુત આપવાની જરૂર પડશે. વિદ્યુત આપીશું તો જ આ દ્રવ્યના જે ઘટક આયનો છે તે યોગ્ય ધ્રુવો પર જશે ને પ્રક્રિયા પામશે. એટલે કે જે વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયા જે આપમેળે થતી હતી, જેના દ્વારા આપણને વિદ્યુત મળતું હતું, એના જ દ્રવ્યોમાંથી મૂળ ઘટકો જો મેળવવા હોય ને તો મેળવી શકાય. પણ એના માટે વિદ્યુત ઉર્જા આપીશું તો જ રાસાયણિક પ્રક્રિયા થશે, તો જ તેના ઘટકોમાંથી આપણને દ્રવ્યો નિપજ તરીકે મળી શકશે. તો આ બાબતની પણ તમને સમજ મળી. હવે આજે મેં ચર્ચા કરી તમારી સાથે, એની અંદર તમને બીજો મુદ્દો કયો શીખવા મળશે? આ વિદ્યુત રાસાયણિક શ્રેણીની અંદર જે ક્રમ આપ્યો છે એમાં તમને બીજો મુદ્દો કયો શીખવા મળે? બે અર્ધકોષોના પોટેન્શિયલની સરખામણી દ્વારા આપણે કયા પ્રકારે વિદ્યુત રાસાયણિક કોષ બને, કયો એનોડ બને, કયો કેથોડ બને, બંનેના પોટેન્શિયલનો તફાવત કાઢીએ તો તમને ખબર છે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ ધ કેથોડ. માઇનસ કરી એટલે તફાવત કાઢવાની વાત આવી. અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના આપણે કેથોડ એટલે કે એનોડ કેથોડ, આપણે રિડક્શન પોટેન્શિયલ કોનું લે છે? કેથોડ માઇનસ એનોડ. તો એ તફાવત આપણને સેલ પોટેન્શિયલ આપે છે. તમને એ તો ખબર છે. ઘણી વખતે રિડક્શન પોટેન્શિયલ આપીને પ્રશ્ન મૂકવામાં આવે છે કે આના અર્ધકોષોના જોડાણથી જે કોષ બનશે તે કેટલા વોલ્ટની વિદ્યુત આપશે, અથવા કોષનો પોટેન્શિયલ ઈ સેલ કેટલો થશે, અથવા તો કોષનો પોટેન્શિયલ ડેલ્ટા ઈ કેટલો થશે. આ બધી એકની એક જ વાત છે, પણ તમને તફાવત કાઢતા આવડશે સો યુ કેન ગેટ ધ આન્સર. પણ તફાવત કોનો કાઢવાનો? એનોડના રિડક્શન પોટેન્શિયલ અને કેથોડના રિડક્શન પોટેન્શિયલનો. તો આ એક વાત ક્લિયર થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, તફાવતમાં કેથોડનો રિડક્શન પોટેન્શિયલ લઈશું, એમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરીશું. ઓક્સિડેશન પોટેન્શિયલ હશે તો એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલમાંથી કેથોડનો રિડક્શન પોટેન્શિયલ આપણે બાદ કરીશું. તો આ એક વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, એનોડ ઉપર હંમેશા જ ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર હંમેશા જ રિડક્શન થાય. વિદ્યુત વિભાજનની બાબતમાં રિડક્શનની વાત આવશે કેથોડ પર, અને રિડક્શનની વાત આવે ત્યારે આ વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જે તમને રિડક્શન પોટેન્શિયલના આધારે ગોઠવણી આપી છે, એમાં જેનું સ્થાન વધારે ઉપર છે, જેના રિડક્શનના પોટેન્શિયલ વધારે મૂલ્ય ધરાવે ધનમાં, તેનો ધન આયન પ્રબળતાથી રિડક્શન પામશે. ઇટ હેઝ હાયર કેપેસિટી ટુ ગેટ રિડ્યુસ્ડ. એ ધન આયન જે રિડક્શન પામવા માટે હાયર કેપેસિટી ધરાવે છે, બીજા અર્થમાં કહે કે તે ધન આયન દ્વારા થતી ઓક્સિડેશનની પ્રક્રિયા સૌથી પ્રબળ છે. ઇઝ ઇટ?
જે ધાતુ આયનના રિડક્શનના પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તે ધાતુ આયન એ જે ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇઝ ધ સ્ટ્રોંગર. ઇઝ ઇટ? તો શ્રેણીમાં ઉપરથી નીચે જઈએ તેમ તેમ ધાતુ આયનોના ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતા ક્રમશઃ ઘટે છે. ધાતુ આયનોની ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતા ક્રમશઃ ઘટે છે. ધાતુ આયનોની રિડક્શન પામવાની ક્ષમતા ક્રમશઃ ઘટે છે. રિડક્શન પામવાને આપણે ઓક્સિડેશન કરતા કહી શકીએ. તે જ રીતે જે ધાતુ આયનનું રિડક્શન પોટેન્શિયલ હાયર છે ને તેની સાથે સંકળાયેલ તત્વ કે ધાતુ તેની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા નિર્બળ થઈ જાય. તો આ શ્રેણીમાં સૌથી નિર્બળ રિડક્શન કરતા દ્રવ્ય કે ઘટક કયું? તો ટેલિટોપ પર હું તમને દર્શાવું વિદ્યાર્થી મિત્રો. પ્લીઝ લુક ઓન ધ ટેલિટોપ. કે ટેલિટોપ પર તમે જુઓ કે ઉપર સ્થાન ધરાવતા તત્વને આપણે જોઈ શકીએ છીએ કે આ આયનિક પ્રક્રિયા છે. તેમાં ધાતુ નથી મળતી પણ એક આયનમાંથી બીજા આયનનું નિરૂપણ છે અને એનો પોટેન્શિયલ વધારે છે. તો આ જે ધનાયન બન્યો ને આની નિપજથી એ ધનાયન દ્વારા Mn7માં એને રૂપાંતર થવા માટે જે ઇલેક્ટ્રોન આપવા પડે રિડક્શન કરતાનું કામ કરવું પડે ને તો એ એટલું જ મુશ્કેલ, નોટ સો ઇઝી. તો સૌથી વીક રિડ્યુસિંગ એજન્ટ કોણ? આ બધામાં, આ બધી દેખાય ને આ બાજુ નિપજો, એ બધીમાં સૌથી નિર્બળ રિડ્યુસિંગ એજન્ટ તરીકે Mn2+ આવે. કારણ કે MnO7- રિડક્શન પોટેન્શિયલ હાયર છે માટે તેની જે નિપજ છે તે એટલી જ નિર્બળ બને બીજા બધા આપેલા પોટેન્શિયલની સાપેક્ષમાં. સો ધીસ વિલ બી ધ મોસ્ટ વીક. આપણને Mn2+ આયનમાંથી ઇલેક્ટ્રોન મળવા બહુ જ મુશ્કેલ છે કારણ કે તેના ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય જે મળશે તે -1.51 વોલ્ટ મળશે. આ ધન છે તો આ ઋણ બની જાય. નીચે જઈશું જેમ જેમ રિડક્શન પોટેન્શિયલ ધાતુ આયનોના ઘટે છે અહીં આગળ સૌથી ઓછું રિડક્શન પોટેન્શિયલ કેલ્શિયમ આયનનું છે. એનો અર્થ કે બનેલો કેલ્શિયમ આયન એટલો બધો સ્થાયી છે કે તેનું રિડક્શન બહુ મુશ્કેલ છે માટે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ખૂબ ઓછું છે, -2.87 છે. એટલે સૌથી રિડક્શન પામવામાં સૌથી નિર્બળ કેલ્શિયમ આયન છે. ઓક્સિડેશન કરતા તરીકે સૌથી નિર્બળ કેલ્શિયમ આયન છે. એની નિપજ જે કેલ્શિયમ છે એના ઓક્સિજન પામવાની ક્ષમતા જેમ પ્રક્રિયક નિર્બળ તો એની નિપજ એટલો જ વધારે સાંદ્ર અને સફળ અને સક્રિય. તો કેલ્શિયમ ધાતુની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા આ તમામ દ્રવ્યોના નિપજોમાં સૌથી વધારે છે. વિદ્યુત રાસાયણિક શ્રેણી આવી કેટલીક બાબતો આપણને વગર કહે ઘણી બધી કહી જાય છે અને આ વસ્તુ તમારે આપણે ધ્યાનમાં રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, હું તમારી સાથે આજે વિદ્યુત વિભાજન અંગેની ચર્ચા કરવાનું છું. તો વિદ્યુત વિભાજનની જ્યારે હું ચર્ચા કરું તો એના માટે હું તમને કેટલાક વિદ્યુત વિભાજન કોષમાં જે દ્રવ્યો લઉં છું એની હું સમજ આપીશ. તમારી સામે NaClનું મેં પીગલિત દ્રાવણ લીધું છે અને તે દ્રાવણમાં જે વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા છે એ મેં અહીં આગળ નિષ્ક્રિય ધ્રુવો લીધા છે. નિષ્ક્રિય ધ્રુવ તરીકે ગ્રેફાઇટ લઈએ છીએ આપણે. મેં ગ્રેફાઇટના નિષ્ક્રિય ધ્રુવો પસંદ કર્યા છે અને મેં આ દ્રાવણ જે પીગલિત છે તે લીધું છે. હવે હું આ વિદ્યુત સ્ત્રોત જે છે જેના દ્વારા હું વિદ્યુત પ્રવાહ હવે આ ધ્રુવો મારફતે દ્રાવણમાં દાખલ કરીશ તો જેને મેં ઋણ દર્શાવ્યું ને તે દિશામાંથી બાહ્ય સ્ત્રોતમાંથી વિદ્યુતનો પ્રવાહ ઇલેક્ટ્રોન રૂપે આ વિદ્યુત ધ્રુવ પર આવશે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ આવશે તો તે ઇલેક્ટ્રોન મેળવીને જે કોઈ પ્રક્રિયા થશે તે રિડક્શનની પ્રક્રિયા થશે. આપણા દ્રવ્યમાં સોડિયમ ક્લોરાઇડમાં જે બે આયનો મુક્ત છે, સોડિયમ આયન કે ક્લોરાઇડ આયન, આ બે પૈકી ઇલેક્ટ્રોનની જરૂર કોને પડશે?
કોનું રિડક્શન થઈ શકે, જેમાં ઇલેક્ટ્રોનની કમી છે, ઘટેલા છે, ધન વીજભાર છે, તેને જરૂર પડશે કે સોડિયમ આયન કેન ગેટ રિડ્યુસ્ડ, ક્લોરાઇડ કેન નોટ. તો પીગલિત દ્રાવણ હોવાથી દ્રાવણમાંના સોડિયમ આયન સીધા જ કેથોડ પર જશે, વિદ્યુત સ્ત્રોતમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ આવે છે, તેના કારણે ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ ધાતુ રૂપે અહીંયા આગળ જમા થશે. આ બધું વી કેન કલેક્ટ સોડિયમ મેટલ એરાઉન્ડ ધ કેથોડ. જેટલા ધનાયન સોડિયમ ઇલેક્ટ્રોન રિડક્શન પામે છે, તો એનોડ ઉપર જે ધન ધ્રુવ છે, જે એનોડ છે, વિદ્યુત વિભાજન કોષમાં જે એનોડ છે એને ધન દર્શાવે છે અને જે કેથોડ છે એને ઋણ દર્શાવે છે. જ્યારે વિદ્યુત રાસાયણ કોષમાં જ્યાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ બહાર મળતો હતો ને એનોડ પરથી, તો આપણે એનોડને ત્યાં આગળ ઋણ ધ્રુવ કહ્યો હતો. પણ અત્યારે આ ધન કહો કે એનોડ કહો, બે એક જ છે. તો ધન ધ્રુવ પર પીગલિત દ્રાવણમાંના ક્લોરાઇડ આયન ઓક્સિડેશન પામશે અને ક્લોરિન વાયુ ઉત્પન્ન કરે છે. આપણને કેથોડ પર સોડિયમ ધાતુ, એનોડ પર ક્લોરિન વાયુ નિપજ તરીકે મળશે. હવે આ જે પીગલિત દ્રાવણ મેં દર્શાવ્યું ને, હવે હું તમને એવો પ્રશ્ન કરું કે આ જે ધ્રુવો પર પ્રક્રિયા આપી, તો પ્રક્રિયામાં કોષ પ્રક્રિયા કઈ થાય? તો કે એને ધન આયન પ્લસ Cl ઋણાયન, એમાંથી ધાતુ સોડિયમ પ્લસ 1/2 ક્લોરિન નિપજ તો આ મળી. આ જે નિપજ મળી તેનો ડેલ્ટા ઈ અથવા ઈ સેલ કેટલો થાય? ચલો મેં તમને એમ જ પ્રશ્ન પૂછ્યો, કારણ કે મેં અહીંયા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. તો ઈ સેલની ગણતરી માટે દર વખતે આપણા સૂત્રો ના બદલાય. ઈ સેલનું સૂત્ર શું થાય? તો કે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. આ સૂત્ર તમારે સમજીને હંમેશા માટે યાદ રાખવાનું, કારણ કે આપણે રિડક્શન પોટેન્શિયલના આધારે જ આપણે કોઈપણ બાબતની ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કેથોડ પર રિડક્શન કોનું થયું? તમે જાણો છો સોડિયમ આયનનું થયું. સોડિયમ આયનના રિડક્શનનું પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? -2.71 વોલ્ટ. ઓકે, માઇનસ આપણે એનોડ ઉપર જે પ્રક્રિયા છે તેના રિડક્શન પોટેન્શિયલને બાદ કરીશું. ચલો વિચારો, એનોડ પર ઓક્સિડેશન કોનું થયું? તો કે ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થયું, ક્લોરિન વાયુ મળ્યો. તો આ સૂત્રમાં આપણે માઇનસ જેનું એનોડ પર ઓક્સિડેશન થયું એના રિડક્શન પોટેન્શિયલને બાદ કરીએ, તો એનો રિડક્શન પોટેન્શિયલ 1.36 વોલ્ટ એ આપણે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં એની કિંમત આપેલી જ હતી. તો બંને જે આપણી સામે અંક છે એ બેવનો સરવાળો જુઓ તો આપણને વોલ્ટમાં ઈ સેલની વેલ્યુ ઋણમાં મળી. તો જે પ્રક્રિયાની મેં વાત કરીને NaClના વિદ્યુત વિભાજનથી સોડિયમ ધાતુને ક્લોરિન વાયુ મેળવવાની, એની સાથે સંકળાયેલ સેલ પોટેન્શિયમનું મૂલ્ય આપણને ઋણ મળ્યું. હમણાં જ ગણ્યું આપણે. તો જે સેલ પ્રક્રિયા જે છે, કોષ પ્રક્રિયા, તેના ઈ સેલનું મૂલ્ય જ્યારે ઋણ મળે, તો તેવી પ્રક્રિયાઓ કરાવી હોય તો આપણે બાહ્ય સ્ત્રોતમાંથી ઉર્જા વિદ્યુત રૂપે આપવી પડે. વિદ્યુત રૂપે ઉર્જા આપીએ તો જ આ પ્રક્રિયા થાય. એટલે આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થઈ. અહીંયા મેં પીગલિત દ્રાવણ લીધું છે વિદ્યાર્થી મિત્રો, અને નીચે મેં પાછું બીજું પીગલિત દ્રાવણ સોડિયમ હાઇડ્રાઇડ લીધો છે. જુઓ તો સોડિયમ હાઇડ્રાઇડમાં આયનીકરણ થાય તો સોડિયમ આયન અને હાઇડ્રાઇડ H- આયન મળે કે ના મળે? મળે. ધનાયન હંમેશા ક્યાં જશે રિડક્શન પામવા માટે? કેથોડ પર જશે. તો કેથોડ પર આપણને સોડિયમ ધાતુ જેમ NaClના પીગલિત દ્રાવણો મળી તેમ સોડિયમ ધાતુ ત્યાં આગળ રિડક્શન બાદ મળશે, કારણ કે આપણે પીગલિત દ્રવ્ય લીધેલું છે. તેના ફ્યુઝડ દ્રાવણમાં આ જ આયનો છે આપણી પાસે ઉપલબ્ધ, અને જે કોઈ પ્રક્રિયા કરનાર છે તેઓ આ જ છે. એમાં ધનભારિત આયન હંમેશા કેથોડ પર જશે, ઋણ ધ્રુવ પર જશે, ઇલેક્ટ્રોન આવશે, તે મેળવશે, રિડક્શન પામીને ધાતુ રૂપે સોડિયમ મળશે. પણ એનોડ પર જુઓ તો ઋણાયન H જશે, તો ઋણાયન Hની પ્રક્રિયા જે થાય તે આજે આપી છે ને એનોડની પ્રક્રિયા,
એ પ્રમાણે શું થશે કે બે એચ આયન જે ઋણ આયન છે તે ઇલેક્ટ્રોન ગુમાવશે અને તેમના ઓક્સિજન બાદ આપણને બે એચના જોડાણથી H2 નિપજ મળશે. એટલે અહીં આગળ આપણને H2 વાયુ મળશે એનોડ પર. અગાઉ NaCl લીધો હતો ત્યારે આપણને ક્લોરિન વાયુ મળતો હતો. પણ અત્યારે મેં તમારી સાથે જે ચર્ચા કરી વિદ્યુત વિભાજનની એ NaCl જે પીગલિત હતું ત્યારે કઈ નિપજ મળી તેના વિશેની હતી. હવે હું તમારી સાથે ચર્ચામાં બીજું દ્રવ્ય લઈશ અને બીજું દ્રવ્ય જે લઈશ તેમાં NaClનું જ હું વિદ્યુત વિભાજન સમજાવીશ. પણ મારે તમને સમજાવવાનું જે છે તે શું છે કે NaCl પેલું પીગલિત હતું, ગ્રેફાઇટના નિષ્ક્રિય ધ્રુવો લીધા હતા અને પ્રક્રિયા કરી. આપણે વિદ્યુત વિભાજન કોર્સમાં આ વખતે NaClનું સાંદ્ર જલીય દ્રાવણ લઈશું. I will take the concentrated solution of sodium chloride and I will use again the graphite electrodes which are inert. અને કઈ પ્રક્રિયા થાય છે તે આપણે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમને કયો મુદ્દો સમજાવી રહ્યો છું? ઇલેક્ટ્રોલિસિસ. પણ ઇલેક્ટ્રોલિસિસ જે તમે સમજી રહ્યા છો ને એ યાદ રાખવાનું છે કે તમારે જે વિદ્યુત રાસાયણિક શ્રેણી મેં તમને હમણાં બતાવી છે તેને રિલેટેડ પણ આપણે સમજવાનું છે. તો આપણે NaClનું દ્રાવણ સાંદ્ર લઈને હું તમને ટેલિટોપ પર જે મેં દ્રાવણ મૂક્યું છે એ દર્શાવું છું અને એમાં મેં થોડી ઘણી વિગત પણ લખેલી છે એ પણ બતાવું છું. ચલો, આ જે છે એને આપણે એનોડ કહીશું. આ જે છે વિદ્યુત ધ્રુવ એને કેથોડ કહીશું. અને આ બંને વિદ્યુત ધ્રુવો મેં નિષ્ક્રિય ધ્રુવ તરીકે ગ્રેફાઇટના લીધા છે. પણ આ દ્રાવણ મેં જે લીધું છે એ NaClનું સાંદ્ર દ્રાવણ લીધું છે. NaClના સાંદ્ર દ્રાવણમાં આપણી પાસે કયા કયા દ્રવ્યો છે તો કે ધનાયન સોડિયમ, ઋણાયન ક્લોરાઇડ. ઓકે. પણ હવે ધ્રુવો પર થતી પ્રક્રિયા એના માટે મેં તમને જુદા જુદા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ પણ મૂક્યા. જુઓ તો સોડિયમ આયનનું રિડક્શન પોટેન્શિયલ કેટલું છે? -2.71. અહીં આગળ માની લો કે હું H ધનાયનનું પોટેન્શિયલ મૂકું તો વિચારો જો કેટલું થશે. તો એ તો 0.0 વોલ્ટ છે, કારણ કે પ્રમાણિત તત્વ છે. આપણે NaClનું સાંદ્ર જલીય દ્રાવણ લીધું છે ભાઈઓ. અને જલીય દ્રાવણમાં તમને કહેવામાં આવે કે ન કહેવામાં આવે, પાણી તો માધ્યમ તરીકે લીધું જ છે. પાણી જ્યારે પ્રક્રિયક તરીકે હોય તો તમને એ પણ ખબર છે કે તે ધ્રુવીય દ્રાવક છે. સ્વયં આયનીકરણ પામીને ધનાયન H ઋણાયન OH બનાવે. દ્રાવણમાં ધનાયન H અને ઋણાયન OH હાજર હોય છે, પાણીમાં હાજર જ હોય. એટલે સાંદ્ર દ્રાવણ NaClનું જ્યારે લઈને આપણે વિદ્યુત વિભાજન ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે કરવા જઈએ તો ઋણ ધ્રુવ જેને કેથોડ કહીએ છીએ, બાહ્ય સ્ત્રોતમાંથી આવતા ઇલેક્ટ્રોન વડે બનેલો ઋણ ધ્રુવ કેથોડ, તેના પર દ્રાવણમાંના જેમ સોડિયમ આયનો આકર્ષાઈને જશે તે જ રીતે માધ્યમ જલીય છે, ધનાયન H દ્રાવણમાં ઉપલબ્ધ છે તો ધનાયન H પણ ઋણ ધ્રુવ પર હોય છે. ધનાયન H પણ ઋણ ધ્રુવ પર હોય છે. હવે રિડક્શન માટેની હરીફાઈ જુઓ. સોડિયમ આયન ધનભારિત આયન છે માટે ઋણ ધ્રુવ પર પહોંચ્યા છે. જલીય દ્રાવણમાં પાણીની અંદર ધનાયન H મુક્ત છે માટે તે ઋણ ધ્રુવ પર ઋણ વીજભારિત વિદ્યુત ધ્રુવ પર પહોંચ્યા છે. પ્રશ્ન એ છે કે બેમાંથી રિડક્શન કોણ પામશે? which will get reduced if there are two different ions are present. તો વિદ્યુત રાસાયણિક શ્રેણી વિદ્યાર્થી મિત્રો એ જ શીખવે છે કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તેનું જ રિડક્શન થાય. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તેનું જ રિડક્શન થાય. અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું તે ક્યાં સુધી વેઇટ કરશે કે જે ધાતુ આયનના રિડક્શનનું પોટેન્શિયલ
મૂલ્ય ઓછું છે તે સંપૂર્ણપણે રિડક્શન ન પામી જાય, ટીલ ધેન અપ ટુ ધેટ એક્સટેન્ટ the another ion which has higher reduction potential, which has less reduction potential, has to wait. It cannot get reduced. બસ આ વસ્તુ તમને સમજણ પડી તો હવે વિદ્યુત રાસાયણિક શ્રેણી બતાવું અને તમને જણાવી દો કે એમાં મૂળ વસ્તુ શું છે કે જલીય દ્રાવણમાં ધનાયન એચ હોય છે અને એચની સાપેક્ષમાં એવા ધાતુ આયનો કે જેના રિડક્શન પોટેન્શિયલ શૂન્ય કરતાં ઓછા છે અને એમના ક્ષારના દ્રાવણો લીધા હોય ત્યારે આ બધા ધાતુ આયનોની સરખામણીમાં Fe+2, Cr3+, Zn2+, Al3+, Mg2+, આ બધા આયનોની સાપેક્ષમાં ધનાયન એચનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે અને એમના ક્ષારના જલીય દ્રાવણ લઈને જો વિદ્યુત વિભાજન કરીએ તો કેથોડ પર આ કોઈ પણ ધાતુ આયનનું રિડક્શન ન થવા દેતા પાણીમાંના ધનાયન એચનું રિડક્શન થાય અને આપણને એચ ધનાયનમાંથી નિપજ કઈ મળે? H2 વાયુ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે NaClના સાંદ્ર જલીય દ્રાવણના રિડક્શનમાં આ કેથોડના ધ્રુવની વાત કરીએ છીએ. બાહ્ય સ્ત્રોતમાંથી જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આવે છે તેને ધનાયન એચ અને સોડિયમ ધનાયન આ બે પૈકી મેળવનાર વધુ પ્રબળ કોણ છે? તો કે જેનું રિડક્શન પોટેન્શિયલ હાયર છે તે, એટલે કે ધનાયન એચ. જુઓ આ 0.0ની કિંમત -2.71 કરતાં હાયર છે, માટે અહીં આગળ પાણીનું જ રિડક્શન થાય. જો ટ્વાઇસ H2O +2 ઇલેક્ટ્રોન ગીવ્સ H2 ગેસ +2 OH- આયન. એટલે અહીંયાથી આપણને પરપોટા રૂપે H2 વાયુ ધીમે ધીમે નીકળતો જોવા મળશે અને જે ધનાયન અહીંયા આકર્ષાઈને પહોંચ્યા હતા એ ધનાયનો પેલા એચ ધનાયનના રિડક્શન બાદ જે દ્રાવણમાં OH આયન મુક્ત થાય છે નિપજ તરીકે, તેની સાથે આ ધનાયન સોડિયમ જોડાઈ જઈને આલ્કલી NaOH કેથોડની નજીક બનાવે છે. ધ પ્રોડક્ટ ઓબ્ટેન્ડ ઓન કેથોડ ઇઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ પરિણામે દ્રાવણમાં કેથોડિક પ્રક્રિયા જે થઈ તેના પરિણામે દ્રાવણ બેઝિક બનશે. pH વિલ ઇન્ક્રીઝ ધેન 7. જે તટસ્થ દ્રાવણ હતું તેની સાપેક્ષમાં દ્રાવણ જ્યારે બેઝિક બને તો દ્રાવણનું pH વધે. તમને ઘણી વખત આ વસ્તુને pHના અનુસંધાને પણ પૂછવામાં આવે. ઓકે, યુ લર્ન્ડ હાઉ ધ વોટર મોલેક્યુલ્સ આર રિડ્યુસ્ડ. પ્રક્રિયા તો પાણીના જ રિડક્શનની થઈ. હું તમને વાત કરું છું કે ધનાયન એચના રિડક્શનની, એમને બતાવ્યું મેં પાણીના રિડક્શનની. તો તમે સમજી શકો છો કે પ્રક્રિયા કઈ થઈ? ટ્વાઇસ H2O +2 ઇલેક્ટ્રોન ગીવ્સ H2 ગેસ +2 OH-. પ્રક્રિયા કેથોડ પરની આ થઈ. પણ સમજવાનું શું હતું વિદ્યાર્થી મિત્રો કે આ ટ્વાઇસ H2Oમાં વાસ્તવમાં શું છે કે 2H આયન એન્ડ 2 OH આયન. આ બે સ્પેસીસ પૈકી ઇલેક્ટ્રોન કોણ મેળવશે? H ધનાયન. ધનાયન H બે ઇલેક્ટ્રોન મેળવીને જે પરમાણુ એચમાં ફેરવા છે તો બે એચ પરમાણુના જોડાણથી આપણને અણુ H2 વાયુનું મળશે અને આ OH આયન તરીકે મુક્ત થશે. એટલે તમને પ્રક્રિયાની હવે સમજ પડી ગઈ ને? આ OH આયન અને કેથોડ પર સોડિયમ આયન જે હતા આકર્ષાઈને આવેલા તે બેવ જોડાઈને બેઝ NaOH બનાવે, માટે pH દ્રાવણનું વધી જાય છે 7 કરતાં. સોલ્યુશન ટર્ન્સ ટુ pH > 7. આ તમને મેં પહેલી વાત કેથોડની સમજાવીને પૂરી કરી. હવે એનોડનો વિચાર કરો. અત્યારે આપણે અતિશય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચેન્જ આપણે ડિસ્કસ કરી રહ્યા છે. આઈ સેડ ધ વર્ડ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આઈ એમ ડિસ્કસિંગ. આપણું દ્રાવણ NaCl હતું તો દ્રાવણમાં જે ક્લોરાઇડ આયન છે ક્યાં જશે? એનોડ પર જશે. જાય તો અને પ્રક્રિયા પામે તો જે બે ક્લોરાઇડ આયનમાં ઇલેક્ટ્રોન છે એ બે ક્લોરાઇડ આયન એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પરમાણુ બે ક્લોરિન જે બનશે તેના જોડાણથી આપણને અણુ ક્લોરિન મળે. આ પ્રક્રિયા થાય છે. સાંદ્ર NaClના દ્રાવણના વિદ્યુત વિભાજનમાં એનોડ પર આ પ્રક્રિયા થાય છે. એટલે કે આપણને નિપજ તરીકે ક્લોરિન વાયુ મળે છે. હું એમ કહું છું. હવે હું તમને
અહીંયા આગળ રોકું છું, આઈ સ્ટોપ એવરીબડી. એ વસ્તુ સમજવા માટે કે રિડક્શન પોટેન્શિયલ જે છે ક્લોરિન માટેનો એનું મૂલ્ય 1.36 વોલ્ટ છે વિદ્યાર્થી મિત્રો. અને રિડક્શન પોટેન્શિયલ જે છે આપણે રિડક્શન પોટેન્શિયલમાં OH આયનનું રિડક્શન જોઈ લઈએ. તો એ રિડક્શન પોટેન્શિયલમાં જે ઓક્સાઇડ H2માંથી OH આયન બનશે ને, તો રિડક્શન પોટેન્શિયલમાં પાણીનું રિડક્શન જ્યારે થાય તો આપણે રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો પ્રક્રિયાને સહેજ ઉલટાવીને જોવું પડશે. કારણ શું છે કે પ્રક્રિયામાં એનોડ પર પાણી જ્યારે ઓક્સિડેશન પામે તો ઓક્સિડેશન આ બેમાંથી કયો ઘટક પામી શકે? આ બે ઘટકમાંથી જે ઓક્સિડેશન પામે તે તો ઓક્સાઇડ આયન છે. બે અણુ H2માંથી O2 અણુ બને. બે અણુ H2માંથી O2 અણુ બને તો આ બે ઓક્સાઇડ આયનમાંથી O2 અણુ બન્યો. કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે બને? તો કે 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય, H2ઓનું ઓક્સિડેશન થાય ત્યારે 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો O2 બને. તો આ બે ઓક્સાઇડ આયન તો O2 બની ગયા, તો બાકી શું વધ્યા? H ધન આયન. મારે તમને અહીંયા પ્રક્રિયા H2ઓના ઓક્સિડેશનની જ વાત કરવી છે, પણ અહીંયા મારે તમને જે સરખામણી બતાવી છે ને રિડક્શન પોટેન્શિયલની, એ મારે સરખામણી ક્લોરિનના રિડક્શનની જે બતાવી છે, તો H2ઓના સંદર્ભમાં મારે જે રિડક્શનની વાત કરવાની છે તેમાં રિડક્શન O2નું સામે થાય, H2O બને એમાં થાય. તો બે પ્રક્રિયાઓ જે છે ને E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ ક્લોરિન એનું મૂલ્ય 1.36 વોલ્ટ છે. તો ઓક્સિજન જ્યારે રિડક્શન પામીને H2O બને અથવા તો હાઇડ્રોક્સાઇડ આયન બને એનું પોટેન્શિયલ આ 0 થી -2 થાય તો એનું મૂલ્ય 1.23 વોલ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જે શીખ્યા એમાં મુખ્ય વસ્તુ તો મેં તમને એ સમજાય કે જેનો રિડક્શન પોટેન્શિયલ હાયર એ ઘટક રિડક્શન પામવામાં પ્રબળ, પણ તેની નિપજ ઓક્સિડેશન પામવામાં નિર્બળ. જો આ બે કરતાં કોની મૂલ્ય આની વધારે? તો ક્લોરિન રિડક્શન પામવામાં પ્રબળ છે. આપણે એનોડની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો, એટલે ત્યાં આગળ તો રિડક્શનની વાત આવવાની જ નથી, ઓક્સિડેશનની વાત આવવાની. એટલે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે તેની નિપજ દ્વારા ઓક્સિજન પામવાની પ્રબળતા ઓછી થઈ છે, એટલે એ નિર્બળ બનશે. આના માટે વિચાર કરો, આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આના કરતાં તો ઓછું, ક્લોરિન કરતાં તો ઓછું જ છે કે નહીં? ઓક્સિજનનું ઓછું છે. એની નિપજ જે છે એની ઓક્સિજન પામવાની ક્ષમતા Cl કરતાં તો કે E0 ઓક્સિડેશન ઓફ H2O કે OH માઇનસ ઇઝ હાયર દેન E0 Cl માઇનસ. એગ્રી કે નહીં? એગ્રી. તો એનોડ પર જે ઓક્સિડેશન થવું જોઈએ તો પ્રક્રિયા આ પ્રકારે જ થવી જોઈએ, કારણ કે ઓક્સિજન પોટેન્શિયલ H2ઓનું હાયર છે. આપણને નિપજમાં એનોડ ઉપર O2 વાયુ જ મળે અને એ જ મળવું જોઈએ, પણ વાસ્તવમાં આપણને ક્લોરિન વાયુ મળે છે, ઓક્સિજન મળતો નથી. ઓક્સિજન મળતો નથી, આપણને ક્લોરિન વાયુ જ મળે છે. તો એ વસ્તુ તમારે જે સમજવાની છે તેનું કારણ કહું તમને કે કયા કારણે આપણને નિપજ તરીકે ઓક્સિજન વાયુની નિપજ મળી, ઓક્સિજન વાયુની નિપજ ન મળી અને ક્લોરિન જ વાયુ મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત એમ છે
કે આ પ્રક્રિયા દર્શાવીને મેં પોટેન્શિયલ મૂલ્ય આપીને એમ તો કહ્યું કે H2Oના ઓક્સિડેશનની પોટેન્શિયલની કિંમત ક્લોરાઇડ આયનના ઓક્સિજન કરતાં વધારે હોવાથી પ્રક્રિયા આ જ થવી જોઈએ, પણ થતી નથી. એને ઓવરટેક કરીને ઓક્સિડેશનની ક્રિયા ક્લોરાઇડ આયનની થાય છે. આપણને એનોડ ઉપર નિપજ તરીકે ક્લોરિન મળે છે. તો તેનું જવાબ આપું કે એવું કેમ થયું. બસ મારે તમને આજે એ જ મેઇન વસ્તુ સમજાવી હતી કે ચલો આપણું દ્રાવણ સાંદ્ર NaClનું હતું. યસ ઇટ વોઝ. તો દ્રાવણમાં આપણને સોડિયમ આયન, કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે તરત જ આયનીકરણ પામે. વી ગેટ ધ ફ્રી સોડિયમ આયન એઝ વેલ એઝ ક્લોરાઇડ ઇન ધ સોલ્યુશન. આપણને તરત જ તેના આયનો મળે. તો જે આયનો મુક્ત થયા અને મળ્યા, તો એ મુક્ત થયેલા આયનોનું જે ઓક્સિડેશન થશે કહો જોઈએ એ સરળ હશે કે નહીં? આ મુક્ત છે માટે આ પ્રક્રિયા સરળ થઈ. એનો જે કંઈ વેગ હશે એનો રિડક્શન પોટેન્શિયલ ઓક્સિજન પોટેન્શિયલ પ્રમાણે, પણ આ પ્રક્રિયા સરળ થઈ. હવે H2Oનો વિચાર કરો. H2Oમાં જ્યાં ઓક્સિડેશન થવાનું છે તો H2O એ મોલેક્યુલર અણુ છે. H2O એ મોલેક્યુલર અણુ છે, તેના ઓક્સાઇડ આયનનું ઓક્સિડેશન થવાનું છે. અણુમાંથી ઓક્સાઇડ આયન સરળતાથી મુક્ત થાય ખરો? જ્યાં સુધી આ જે મજબૂત O અને H વચ્ચેના સહસંયોજક બંધ ન તૂટે ત્યાં સુધી ઓક્સાઇડ આયન મુક્ત થતો નથી. આપણે ઓક્સિડેશન માટે 4OH આયન લો, O2+, twice H2O+, 4 ઇલેક્ટ્રોન પ્રક્રિયા આ રીતે લખો, અથવા તો પ્રક્રિયા આ રીતે લખો. તમારે વાત સમજવાની શું છે કે પ્રક્રિયામાં તો જે મૂળભૂત ઓક્સાઇડ આયન છે તેના જ ઓક્સિડેશનની વાત છે. OH હશે તો O અને H માનો બંધ તોડવો પડશે. OH આયનનું જો ઓક્સિડેશન બતાવીએ ને તો O અને H માનો બંધ તોડવો પડશે. સીધો H2O હશે તો આપણે OH જેવા બે બંધ તોડવા પડશે. અને આ બંધ તોડવામાં આ અણુ આ બંધ તૂટે તો જ ઓક્સાઇડ આયન મુક્ત થાય. ઓક્સાઇડ આયન મુક્ત થાય તો જ એનું ઓક્સિડેશન થાય અને આપણને એની નિપજ મળે. વાત એમ છે. એટલે આ બંધ તૂટવાની ક્રિયામાં H2O ખૂબ જ ઉર્જા, ખૂબ જ પોટેન્શિયલ વાપરે છે. પરિણામે તેના ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય ક્લોરિનની સાપેક્ષમાં પ્રેક્ટિકલી ઘટી જાય છે. આજે મેં પ્રક્રિયામાં જે બંધ તોડવાની વાત કરી, મુક્ત આયન થવામાં મુશ્કેલી પડે છે એની વાત કરી, એને આપણે H2Oનું ઓવરવોલ્ટેજ તો ઓક્સિજનનું ઓવરવોલ્ટેજ થાય છે એમ કહીએ તો ચાલે. H2Oમાંના ઓક્સિજન જે નિપજ બનશે એ પ્રક્રિયા માટે, ઓક્સિડેશનની પ્રક્રિયા માટે, ઓક્સાઇડ આયનના ઓક્સિજનની પ્રક્રિયા માટે જે આયનો મુક્ત કરવા પડે, તો પરિણામે જે પોટેન્શિયલ મૂલ્ય આપણે દર્શાવ્યું હતું -1.23 વોલ્ટેજ, એના કરતાં એ મૂલ્ય કેવું થાય છે? પહેલાં જે ક્લોરિન -1.34 વોલ્ટ હતું ઓક્સિજન પોટેન્શિયલ, એના કરતાં આ મૂલ્ય હજુ નીચું જતું રહે, ઘટી જાય છે ઓવર વોલ્ટેજના કારણે. પેલા બંધ તોડવામાં આપેલી વિદ્યુતમાંથી ઉર્જા વપરાઈ જતી હોવાના કારણે ધ ઓક્સિડેશન ઓફ ધ ઓક્સાઇડ આયન ઓફ ધ H2O is not so easy as well as the oxidation of free chloride ion is possible in NaCl aqueous solution. આ બાબત આપણે જોઈ ગયા. ઓવર વોલ્ટેજના કારણે જ એનોડ પર ધો ધ રિડક્શન પોટેન્શિયલ ઓફ ઓક્સિજન ટુ OH- આયન ઇઝ કેટલું છે? -1.23 છે. તે એટલે +1.23 છે, જે ક્લોરિનનું ક્લોરાઇડમાં રિડક્શન થાય એના કરતાં ઓછું છે. પણ હાયર વોલ્ટેજને કારણે જ્યારે એનોડ પર ઓક્સિડેશનની વાત આવે છે ત્યારે H2Oનું ઓક્સિડેશન મુશ્કેલ બને છે. એનો પોટેન્શિયલ હાયર વોલ્ટેજના કારણે અથવા બંધ તૂટવાની ઘટનામાં અમુક પોટેન્શિયલ વપરાઈ જતો હોવાના કારણે એનું પોટેન્શિયલ મૂલ્ય, ઓક્સિજન પોટેન્શિયલનું મૂલ્ય ક્લોરાઇડ આયનની સાપેક્ષમાં ઘટી જવાને કારણે ત્યાં પાણીનું ઓક્સિડેશન ન થતાં ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થાય છે. અને ડેટ વે વી ઓબ્ટેન ધ પ્રોડક્ટ ક્લોરિન ગેસ એટ એનોડ. અને ઋણ ધ્રુવ પર, કેથોડ પર H2 પ્રોડક્ટ મળશે, દ્રાવણમાં NaOH મળશે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં શરૂઆત તમારી સાથે વિદ્યુત વિભાજન કોષની કરી અને આ બે ઉદાહરણ મેં તમારી સાથે ચર્ચામાં લીધા.
હવે બીજા કેટલાક સારા સારા ઉદાહરણો તમારી સાથે વિદ્યુત વિભાજનના અનુસંધાનમાં શીખવાડીશ, સમજાવીશ અને તમને એમાં આગળ લઈ જઈશ. આજે આપણે મારી સાથે આ એપિસોડમાં જોડાયા, થોડી સમજ કરવા માટે ધીરજ ધરી ધ્યાન આપ્યું. આઈ કોંગ્રેચ્યુલેટ યોર એટીટ્યુડ. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બાયસેક. વી વિલ મીટ અગેન ઇન ધ ન્યૂ એપિસોડ. જય ગુજરાત, વંદે ગુજરાત, જય બાયસેક.